વાત કરીએ મહેસાણાની તો મહેસાણાના ઇન્દ્રાળ ગામમાં પ્રદૂષણે માજા મૂકતા પાણી પણ લાલ રંગનું આવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાવ્યો છે। કડીના ઇન્દ્રાળ ગામમાં લોકો છેલ્લા 10 વર્ષથી પ્રદૂષણની સમસ્યાથી ત્રસ્ત થયા છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે ઔદ્યોગિક વિકાસની આડમાં ગામમાં વિનાશ નોતરાયો છે, કારણ કે ગામના ખેતરોમાં આવેલા બોરવેલમાંથી હવે લાલ રંગનું પાણી નીકળી રહ્યું છે અને આ પાણીમાં કેમિકલની ભેળસેળ થઈ હોવાની ગ્રામજનોને ભીતિ છે। સાથે જ સતત પાણી અને હવાના લીધે પ્રદૂષણ જે વધી રહ્યું છે લોકોના સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે। લોકોનું કહેવું છે કે ગામની સીમમાં આવેલા ઔદ્યોગિક એકમો અને ફેક્ટરીઓ અંગે જીપીસીબીએ નમૂના પણ લીધા છે, પરંતુ માત્ર કાગળ પર કાર્યવાહી કરીને સંતોષ માન્યો છે। ત્યારે ઔદ્યોગિક એકમો સામે કડક કાર્યવાહી થાય અને ફેક્ટરીઓને ગામથી દૂર ખસેડવામાં આવે તેવી માંગ ઉઠી છે। પ્રદૂષણ ગામની અંદર એટલા હદે વ્યાપી ગયું છે કે જે ના છૂટકે બધા નાના મોટા બાળકોને રોગ થાય છે। અને બીજું કે હવા પાણી બગડ્યું એટલે જીવન શક્ય નથી સાહેબ। એટલા માટે આ સરકારશ્રીને મારી નમ્ર વિનંતી કે આ એકમોના અહીંથી રણ વિસ્તારની અંદર નાખો તો બહુ સારું। ગ્રામજનોની ફરિયાદ મુદ્દે તાલુકા વિકાસ અધિકારી તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરવાનો દાવો કરી રહ્યા છે। તો હવા પ્રદૂષણ ખૂબ વધારે છે અને ખેતરોમાં પણ કેમિકલ વાળું પાણી આવે છે અને એ ખેતીવાડીને એના કારણે ખેતીવાડીમાં પણ નુકસાન થઈ રહ્યું છે। તો એ બાબતે સમગ્ર મામલો આપણે જીપીસીબી એના માટે જાણ કરી છે કે આ મામલા આધારે આની આગળ કાર્યવાહી કરવામાં આવે। મહેસાણાના કડી તાલુકાના ઇન્દ્રાળ ગામના ખેડૂતો લાલ પાણીથી પરેશાન છે। ઇન્દ્રાળ ગામના ખેતરોમાં જ્યારે બોર ચાલુ થાય અને ખેતરમાં પાણી છોડવામાં આવે ત્યાં લાલ પાણી નીકળે છે। આ પાણીની સમસ્યાથી સ્થાનિકોએ તેમના તલાટીની રજૂઆત કરી। આપ જોઈ શકો છો કે મહેસાણાના કડી તાલુકાનું આ ઇન્દ્રાળ ગામ છે કે જ્યાં આ સમસ્યાથી જૂઝતા સ્થાનિકોએ તલાટીને રજૂઆત કરી, ટીડીઓને રજૂઆત કરી, ડીડીઓને રજૂઆત કરી। સમગ્ર મામલે હવે જીપીસીબી ને તંત્રએ રજૂઆત કરી અને જીપીસીબીએ અહીંથી સેમ્પલ પણ લીધા છે અને એનો રિપોર્ટ ક્યારે આવશે એ ખબર નથી, પરંતુ સ્થાનિકોના કહેવા પ્રમાણે આ સમસ્યા આજકાલની નથી, 1-2 દિવસની નથી કે અઠવાડિયા 10 દિવસની નથી, 5 થી 10 વર્ષથી આ સમસ્યાથી લોકો જૂજી રહ્યા છે। અહીંયા એના કારણે સ્કિનના ચામડીના રોગો, કેન્સર જેવા રોગો, ટીબીની સમસ્યા લોકોને થઈ રહી છે અને આવા રોગો વધી રહ્યા છે અને આ લાલ પાણીનો કોઈ પણ સંજોગોમાં ઉકેલ આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે, પરંતુ તેનો ચોક્કસ કોઈ ઉકેલ આટલા વર્ષોથી તો આવ્યો નથી। હવે આવશે કે નહીં તે જોવું રહ્યું। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9।